हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું લાપસી। જે ઘઉંના લોટની આવે ને, ભાખરીના લોટની, જાડા લોટની, એ આપણે લાપસી બનાવીશું। એના માટે આપણે ત્રણેય વસ્તુ એક સરખું લઈ લીધું। જો એક વાટકો ભરીને પાણી લઈ લીધું છે, અને એક વાટકો જે પાણી લીધું છે ને એ જ વાટકો ભરીને આપણે ચણાનો રોટલીનો ભાખરીનો જાડો લોટ લીધો છે। એમાં આપણે મોણ દઈ દેવાનું, મુઠ્ઠી પડતું મોણ દઈ દેવાનું છે, એટલે સરસથી લાપસી આપણી એકદમ છૂટી બને। જે લોકો ગોળના પાણી ઉકાળીને બનાવે છે એ તમે ખાજો, અને અમારી રીતથી બનાવેલી તમે ખાજો, કારણ કે એ કાશી લાગે આપણે જો આવી રીતના મોણ દઈ દેવાનું, મુઠ્ઠી પડતું મોણ દઈ દેવાનું। તમને ઘીનું ગમતું હોય તો ઘીનું પણ નાખી એડ કરી શકો તમે, પણ અમે તેલનું જ મોણ દઈએ છીએ પહેલેથી જ। એટલે પાણી ઉકળી ગયું છે, એમાં પણ આપણે તેલ એડ કરી દીધું છે, અને આપણે એમાં લોટ એડ કરી દેવાનો છે। જોઈ શકો છો તમે, આપણે ગોળનું પાણી ઉકાળેલું નથી, જોઈ શકો છો તમે। આવી રીતના આપણે પછી એમાં વેલણ લાપસી કહેવાય આપણે આ, એટલે વેલણ લાપસી કહેવાય, એટલે વેલણથી હલાવવાની હોય। અને જો આવી રીતના છે ને આપણે લોટ એડ કરી દેવાનો છે એમાં, અને આપણે નીચે છે ને લોઢી મૂકી દઈશું, આપણી લાપસી સોટી ન જાય ને એના માટે, અને સરસથી પાકી જાય। અને 5 મિનિટમાં કોઈ દિવસ લાપસી બને જ નહીં। જો પાણી જોઈ શકો છો તો બધું બળી ગયું છે પાણી, પછી તમારે વેલણ ફેરવવાનું। જો બધું પાણી બળી જાય ને પછી જ તમારે વેલણ ફેરવવાનું, એટલે એકદમ છૂટી લાપસી બનશે તમારી। આપણે સારું કામ કરવાનું હોય। કાલે પૂનમ હતી ને એટલે મેં બનાવી હતી લાપસી। એટલે જો હવે ગોળની પાઈ લેવાની છે, એટલે આપણે એક પેન લઈ લીધું છે, એમાં આપણે જોઈતા પ્રમાણમાં ઘી એડ કરી દઈશું। ગોળ થોડોક વધારે લેવાઈ ગયો તો એટલે આપણે સાલ્યું ભરીને લીધો છે ને, એમાંથી આપણે પોણો કપ જેટલો એડ કર્યો છે એમાં જામાં, કારણ કે નકર વધારે ગળી થઈ જાય, એટલે થોડોક આપણે વધાર્યો છે। જો મેં 3 સાલ્યા ત્રણેય સરખા લીધા હતા, એમાંથી ગોળ થોડોક તમારે વધારવાનો, ગળી વધારે થઈ જાય ને એના માટે। અને જો આવી રીતના છે ને મેચ કરી દેવાનું બે વસ્તુ, ઘી ને ગોળ। જો આવી રીતના થાય એટલે આપણે લાપસીમાં એડ કરી દઈશું। આપણે ઘીની પાઈ લીધી છે ને એ લાપસીમાં એડ કરી દઈશું આપણે, એટલે સરસથી તમારી જોજો, તમને જોવામાં તો હમણાં એમ જ લાગશે કે આ તો છૂટી છૂટી ન બની, પણ થોડીક ઠંડી થઈ જશે ને એકદમ છૂટી બની જશે, અને પાકીને પણ સરસ થશે, અને કાચી સેજે સ્મેલ નહીં આવે લોટની। તમે આ રીતથી બનાવી જોજો એક વખત, ગોળના પાણી કરતાં આવી રીતના બનાવી જોજો। આ રીત મારી છે બનાવવાની, એટલે આવી રીતના બનાવી જોજો। જો અત્યારે તમને જોવામાં એમ લાગે આ તો લોંદો થઈ જશે, પણ લોંદો ન થાય, એકદમ છૂટી થાય। 2 મિનિટ ખાલી પડી રહી ને એટલે એકદમ છૂટી લાપસી થઈ જાય છે તમારી, જોવામાં લાગે છે તમને। જો થઈ ગઈ ને છૂટી, તરત છૂટી પડી જાય, 2 મિનિટમાં જ છૂટી થઈ જાય છે, જોઈ શકો છો તમે। અને પાકીને પણ સરસ થાય, લોટની વાસ પણ ન આવે, સ્મેલ પણ ન આવે કે ઘઉંનો લોટ ટ્રાય ખાતા હોય આપણે ગોળના પાણીમાં ઉકાળીને ખાઈને એટલે એમ જ લાગે કે આપણે ઘઉંનો લોટ કેમ કાચો ખાતા હોય, પણ આમાં તમને સેજે એવું નહીં લાગે। આપણે ડેકોરેટ કરી લઈશું કાજુના કટકાથી। અને ચાલો બધા લાપસી જમવા આવજો બધા। સારી લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જે માતાજીનું કામ હોય, આપણે પહેલાં લાપસી હોય, ગમે ત્યારે સારું કામ હોય, આપણે ગુજરાતીની પહેલાં લાપસી હોય।